હેલો એવરીવન. સો આપણી સાથે આજે છે ડોક્ટર જીતેન્દ્ર દેસાઈ. ડોક્ટર જીતેન્દ્ર દેસાઈ દેસાઈ સર્જિકલ એન્ડ આઈ હોસ્પિટલના ફાઉન્ડર છે અને આપણે એમની સાથે છીએ આજે. તો ડોક્ટર, આજે તમારી પાસેથી જાણવા માંગીશ કે આટલા બધા વર્ષથી આ સિટી વડોદરા સિટીની અંદર તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો એવું તમને કેમ વિચાર આવ્યો કે આપણે આ રીતે આજે બધાને એક વિડીયોના માધ્યમથી બધાને ગાઈડન્સ આપીએ અને પેશન્ટ્સને હેલ્પ કરીએ, એવો વિચાર કઈ રીતે આવ્યો? બહુ સુંદર સવાલ છે તમારો. આટલા વર્ષોથી જે હું પ્રેક્ટિસ કરું છું અને મેં જોયું છે કે લોકો ગૂંચવાયા કરે છે. જ્યારે શરૂઆત થઈ, આઈ એમ ટોકિંગ ઓફ 50 years બેક, પછી 40, 30 અને છેલ્લા 15 વર્ષથી અત્યારે જે સિનેરિયો ચાલી રહ્યો છે એમાં લોકોને સમજ નથી પડતી કે આ શું કરવું. દરેક માણસોને અમે મેસેજ આપી શકતા નથી. ઘણી બધી વાર મલ્ટિપલ મીડિયા પરથી જાણી અડધું સમજી અને અડધું કરે છે, નથી કરતા, હેરાન થાય છે. હેરાન કરીને વસ્તુ બગાડીને અમારી પાસે આવે છે. હવે હું દરેક માણસે બને એટલું એક્સપ્લેન કરવા પ્રયત્ન કરું છું, પણ જનરલ પબ્લિક સુધી જો આ મેસેજ જાય તો ઘણા બધા કોમ્પ્લિકેશનો, ઘણા બધા ડિઝીઝ પ્રિવેન્ટ થઈ શકે, લોકો હેલ્ધી લાઈફ જીવી શકે. વેરી ગુડ. બહુ સરસ હેલ્પ થઈ રહી છે અને આ એક સોશિયલ હેલ્પ જ છે, જેનાથી સોસાયટીને અને જેનાથી લોકોને ફાયદો થઈ શકે, લોકો જાણી શકે. આવી રીતે અગર ડોક્ટર્સ જેમ જીતેન્દ્ર દેસાઈ સર કરી રહ્યા છે એવી રીતે અગર ડોક્ટર્સ ગાઈડન્સ આપતા હોય તો બધામાં અવેરનેસ એક ઇમ્પ્રુવ થઈ શકે અને લોકો જાણી શકે કે એકચ્યુઅલમાં શું કરવું જોઈએ એમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો. તો હવે આપણે કોઈ એક સ્પેસિફિક ટોપિકથી સ્ટાર્ટ કરીએ આ કન્વર્ઝેશનને. સો ડોક્ટર, આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે લોકો આપણી પાસે આવતા હોઈએ છીએ હોસ્પિટલમાં અને ફેસ કરતા હોઈએ છે, ઇવન ઘરે પણ, કે એમને સ્ટૂલની અંદર બ્લડ દેખાતું હોય છે. ઘણી બધી વખત કોઈ એવું કહે છે કે મને એકદમ સ્ટૂલની અંદર બ્લડ આવે છે, બ્લડ જ દેખાય છે. ઘણા લોકો એવું કહે છે કે મને જે સ્ટૂલ છે બ્લેકિશ સ્ટૂલ થાય છે. આવા બધા આવી બધી વસ્તુઓ હોય છે. આપણે જનરલી સમજતા હોઈએ છીએ અને લોકોની એવી માનસિકતા પણ હોય છે કે એ પાઇલ્સ છે. એ પાઇલ્સ પણ હોઈ શકે, પણ એ બીજું કંઈ પણ હોઈ શકે. તો આપણે ડોક્ટર પાસેથી આજે એ જાણીશું કે જો એમને પાઇલ્સ ના હોય તો એમના સિવાય બીજું શું શું હોઈ શકે, અને એ હોય તો એમના માટે શું શું ડાયગ્નોસિસ કરવા પડતા હોય છે અને શું શું ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે, અને એના માટે કેટલું જલ્દીથી આપણે ડોક્ટર પાસે જવું જોઈએ, કેટલી સિરિયસનેસ લેવી જોઈએ આવા ઇશ્યુઝ માટે, અને કોઈ આપણે ઘરેલું ઉપચાર કરતા હોય તો એ કઈ રીતે અવોઇડ કરવા જોઈએ, તો આપણે જાણીશું ડોક્ટર પાસેથી. ફાઇન. તમારો જે સવાલ છે બ્લીડિંગ પર રેક્ટમ, ત્યાંને સંડાસમાં અંદર લોહી આવવું, લોકો જનરલી બે જ વસ્તુ જાણતા હોય છે. એક ફિશર એટલે ચીરો અથવા વાડીઓ પડ્યો હોય, અને બીજું પાઇલ્સ. ત્રીજી વસ્તુ લોકોને ખબર જ નથી. એટલે તે ઓલવેઝ ટેક ઇટ ચાન્સ કે ભાઈ ઈસબગુલ લઈ લઉં છું, કાં તો આ લઈ લઉં છું, બધું મટી જશે. બીજા થોડા દિવસ આવે, મટી જાય, એટલે એ પ્રમાણે ચાલ્યા કરે છે. અને એક સ્ટેજ એવું આવે છે કે અંદરનો રોગ ખૂબ જ એડવાન્સ હોય ત્યારે મેનેજમેન્ટ કરવી અમારા માટે પણ અઘરી થાય છે. હવે લેટ અસ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે બ્લીડિંગ પર રેક્ટમના બેઝિક કારણો કયા કયા છે. એટલે પહેલું તો સંડાસની સાથે બ્લડ આવે છે, પછી આવે છે, પહેલા આવે છે, જાડો કઠણ થાય છે, પાતળો થાય છે. આ બધા ક્વેશ્ચન, જેને અમે હિસ્ટ્રી કહીએ, ખૂબ જ અગત્યની છે. હવે પેશન્ટ પોતે સમજી શકતો જ નથી, એટલે જ્યારે પણ લોહી આવે તો હી કેન ગો ટુ હિઝ જનરલ પ્રેક્ટિસર, જેને આપણે ફેમિલી ફિઝિશિયન કહીએ, અને એની ટ્રીટમેન્ટ લઈ શકે. હવે અત્યારે પ્રોબ્લેમ એ છે કે લોકો શરમાય છે, કારણ કે બ્લીડિંગ પર રેક્ટમ હોય એટલે મોઢું જોઈને એનું ડાયગ્નોસિસ કરી ના થાય. પેશન્ટને સુવાડીને એક્ઝામિન કરવો જ પડે. જરૂર પડે તો સંડાસની જગ્યાએ આંગળીથી, જેને પીઆર એક્ઝામિનેશન કહીએ છીએ, અથવા તો નાનું ઇન્સ્ટ્રુમેન્ટ જેને પ્રોક્ટોસ્કોપ કહેવાય છે, અને જરૂર પડે તો મોટું એન્ડોસ્કોપ કે જેને કોલોનોસ્કોપી કરી કહેવાય. આ પ્રોસિજર કરે તો જ એનું ડાયગ્નોસિસ થાય, બાકી ન થાય. કારણ કે મારી પ્રેક્ટિસમાં હું જોતો આવ્યો છું, પહેલા આ રોગ અનકોમન હતા, અત્યારે આ રોગ ગ્રેજ્યુઅલી વધતા જાય છે. પ્રોબેબલી ધ રીઝન ઇઝ ડાયટરી હેબિટ, પર્સનલ હેબિટ, મેન્ટલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન એન્ડ એન્વાયરમેન્ટ. આ બધા જે કારણો છે એટલે તકલીફ વધતી જાય છે, એટલે નિગ્લેક્ટ ન થવું જોઈએ. હવે સવાલ એવો છે કે પહેલું જે કહ્યું કે બ્લીડિંગ પર રેક્ટમમાં ફ્રેશ બ્લડ આવે છે, ઇન ગો ટુ યોર ડોક્ટર, જનરલ પેટે, ટેક ટ્રીટમેન્ટ. પણ રિમેમ્બર ધી કે જો આ બ્લીડિંગ તમને અઠવાડિયા 15 દિવસથી ટ્રીટમેન્ટમાં ન મટે તો ઓલવેઝ ગો ફોર અ કન્સલ્ટન્ટ. ઇટ મીન્સ
કે તમારા ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ જેને એન્ડોસ્કોપી આવડે છે, રૂટીન સર્જન પાસે જવાથી બી એનો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, કારણ કે એની પાસે સ્કોપ નથી હોતો. આવડત બધી હોય પણ સ્કોપ ન હોય, અંદરથી જોઈ નહીં શકે. એનું કારણ કહું કે એની અંદરના જે ફીચર પાય તો બધાને ખબર છે. એના સિવાય જે અનધર કોમન કન્ડિશન છે અલ્સરેટિવ કોલાઇટિસ, એટલે મોટા આંતરડામાં ચાંદા પડવાનો જે રોગ છે એને અલ્સરેટિવ કોલાઇટિસ કહે છે. આ રોગ યંગર એજ ગ્રુપ, રાઇટ ફ્રોમ 25 to 40 ની અંદર ઇટ ઇઝ વેરી કોમન. અને અત્યારનો જે યુગ છે, જે પીઝા પાસ્તાનો યુગ છે, એની અંદર આ રોગ બહુ જ સામાન્ય થઈ ગયો છે. થર્ડ, જે લોકોને મેન્ટલ સ્ટ્રેસમાં જીવી રહ્યા છે, આઈટી વાળા જે છોકરાઓ છે, પગાર ખૂબ મળે છે પણ એ લોકો એકદમ ટેન્શનમાં છે. એટલે ટેન્શન ઇઝ અગેન વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ફોર ધીસ કેસીસ. હવે થાય છે શું કે આ લોકોને બ્લીડિંગ પર એક્ટિવ થતું હોય, ડાયગ્નોસિસ થતું નથી, એટલે રૂટીન પાસે જાય તો પાઇલ્સ ઓપરેટ કરી નાખે. have come across many patients regularly, અઠવાડિયામાં 2-3 પેશન્ટ એવા જોઈ રહ્યો છું આજની તારીખમાં કે જેને પાઇલ્સ નથી હોતા, બ્લીડિંગ પર રેક્ટમ હોય છે, ડાયગ્નોસ નથી થયું હતું, અથવા તો પાઇલ્સની સર્જરી થઈ ગઈ હોય છે. એટલે ઇટ ઇઝ માય રિક્વેસ્ટ ટુ ધી જનરલ પબ્લિક કે જ્યારે તમને લોહી પડતું હોય, ગો ટુ અ પ્રોપર ડોક્ટર, ટ્રીટમેન્ટ લો 2 વીક 3 વીક. If you are not comfortable, then always go to a GI surgeon who can do endoscopy and come to conclusion. બીજો જે અગત્યનો રોગ છે એ મેલિગ્નન્સી એટલે કેન્સર. કેન્સર સાંભળીને ગભરાવાની જરૂર નથી, પણ અગેન ઇટ ઇઝ અ વેરી કોમન ડિસીઝ, જેને ગાંઠ કહીએ અંદર અથવા ચાંદુ પડે. એની અંદર બી પેશન્ટની તકલીફ આ જ હોય છે, બ્લીડિંગ પર રેક્ટમ. બ્લીડિંગ પર રેક્ટમ હોય, કોઈ વાર સ્ટૂલ કઠણ થાય, કોઈ વાર પાતળો થાય, પણ એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ ધ વેઇટ લોસ અને એનોરેક્સિયા એટલે ભૂખ ઓછી થતી જાય, તમારું વજન ઘટતું જાય, બ્લીડિંગ હોય, તો always go to a consultant who can do colonoscopic examination. નહીં તો આ રોગ ડાયગ્નોસિસ નથી થતા. મેં કહ્યું એ પ્રમાણે આજની તારીખમાં હમણાં 3 દિવસ પહેલાની વાત કરું, યંગ છોકરો જેની ઉંમર ફક્ત 26 વર્ષ, બ્લીડિંગ પર રેક્ટમ માટે પાઇલ્સની ટ્રીટમેન્ટ ચાલુ હતી. છેલ્લા 2.5 મહિનાથી એની સ્કોપી કરી, ગાંઠ હતી, બાયોપ્સી લીધી અને આજેનો રિપોર્ટ આવ્યો અને કેન્સર છે. યુ કેન જસ્ટ ઇમેજિન 26 વર્ષના છોકરાને કેન્સરનો વિચાર પણ ના આવે. બરાબર, એની કમ્પ્લેન ખાલી બ્લીડિંગ પર રેક્ટમ જ હતી, બરાબર છે, પણ ઇટ વોઝ નોટ ડાયગ્નોસ, ઇટ વોઝ ડાયગ્નોસ ઓનલી એઝ અ પાઇલ્સ. સો અગેન આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે જ્યારે તમને સંડાસમાં લોહી આવે, ટેક ટ્રીટમેન્ટ ફ્રોમ અ રૂટીન ડોક્ટર. પણ જો 2-3 અઠવાડિયામાં ઠેકાણું ન પડે, then don't wait and go for the endoscopic examination. ઓકે, વેરી ગુડ. આપણે બહુ સારી માહિતી ડોક્ટર સાહેબે શેર કરી છે, જેની અંદર નાની બીમારીથી લઈને મોટી બીમારી સુધી કઈ પણ વસ્તુ હોઈ શકે છે. એનો મતલબ એ નથી કે આપણે ગભરાઈ જવું જોઈએ, એનાથી દૂર જવું જોઈએ કે કોઈ નાની મેડિસિન ઘર ઉપચાર લઈ અને એમની સોલ્યુશન કરવું જોઈએ. રાઈટ પર્સન, રાઈટ ડોક્ટર પાસે જઈ અને રાઈટ ડાયગ્નોસિસ કરાવવું જરૂરી હોય છે. તો આ ડાયગ્નોસિસ કરવા માટે ડોક્ટર અને એમની ટ્રીટમેન્ટ કરવા માટે એમને ક્યાં જવું જોઈએ? આપણી પાસે અહીંયા દેસાઈ સર્જિકલમાં હોસ્પિટલ જે છે દાંડિયા બજાર રોડ પર, ત્યાં પણ ઓપ્શન હશે, બીજે ક્યાંય પણ ઓપ્શન હશે, તો એના માટે શું કહેવા માંગશો? એકચ્યુઅલી જે જીઆઈ એન્ડોસ્કોપી એટલે ગેસ્ટ્રો ઇન્ડસ્ટ્રિયલ એન્ડોસ્કોપી, કે જેમાં અપર પાર્ટ એટલે ઇસોફેગસ, સ્ટમક, ડ્યુઓડેનમ અને કોલોનના કોઈ પણ ડિસીઝ માટેની જે એન્ડોસ્કોપી થાય એને જીઆઈ એન્ડોસ્કોપી કહે છે. એ એન્ડોસ્કોપી વડોદરામાં શરૂઆત મારે ત્યાં થઈ 1983. ત્યારથી I was the first surgeon or consultant to start endoscopy in those days. I was doing all diagnostic and operative procedure through my endoscope. અને આજ તારીખ સુધીમાં લગભગ 1,20,000 ઉપર મારી એન્ડોસ્કોપી પૂરી થઈ છે. એટલે ડાયગ્નોસિસ વાઇઝ, મેનેજમેન્ટ વાઇઝ there is no issue. ઘણા બધા અત્યારે કરે છે, એટલે there is no discussion, but you should go to a proper person who can give you a confirmed good diagnosis and management. ડોક્ટર પાસેથી હું એક શબ્દ સમજ્યો, હમણાં જ એમને કીધું કે મેનેજમેન્ટ. આપણે વાપરતા હોઈએ છીએ વર્ડ ડાયગ્નોસિસ, આપણે કહેતા હોઈએ છીએ ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, ડાયગ્નોસિસ થઈ ગયું છે, પણ સરે એક વર્ડ યુઝ કર્યો છે મેનેજમેન્ટ. તો હું એમના પાસેથી સમજવા માંગીશ કે મેનેજમેન્ટ એટલે શું? મેનેજમેન્ટ તો કદાચ આઈટી કંપનીમાં યુઝ થતું હશે, પણ અહીંયા મેનેજમેન્ટ શું હોય છે? આ સવાલ તમારો એકચ્યુઅલી અમારા એક્ઝામિનરનો સવાલ છે. એટલા માટે કે મેનેજમેન્ટ ઇટ્સ અ વેરી ઇન્ટેલિજન્ટ આન્સર. મેનેજમેન્ટ મીન્સ ધી ડાયગ્નોસિસ ઇઝ ધી કન્ફર્મેશન, દેન ટ્રીટમેન્ટ. એટલે એને લગતા જે મેડિસિન આપીએ અથવા ઓપરેટિવ આપીએ એને ટ્રીટમેન્ટ કહીએ.
અને એના પછીની જે વસ્તુઓ સમજાવવાની હોય કે જેના પાસે આજથી કોઈની પાસે ટાઈમ જ નથી, ઓપરેટ કરીને પેશન્ટને કે જા તું ઘેર જતો રહે that is the rehabilitation. Patient should go back to his work in a normal way and he should be healthy and fine without disease. So with a proper follow-up. મારા પેશન્ટનો ફોલોઅપ ઓપરેશન પછી હું 6 મહિના સુધી મફત કરું છું. I don't take a single pie from him, but I see that the patient is back to original work without any difficulty, and that is the management. ઓકે, તો એનો મતલબ જે હું સમજ્યો છું કે મેનેજમેન્ટ એટલે બધી જ વસ્તુ જ્યાંથી પેશન્ટ હોસ્પિટલની અંદર એન્ટર થાય છે એનું ડાયગ્નોસિસ કરવું, એની ટ્રીટમેન્ટ કરવી, એને શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ એ પણ જણાવવું, એમને ક્યારે ફોલોઅપ માટે આવવું અને કમ્પ્લીટ ફોલોઅપની સાયકલ જે છે, જે અહીંયા દેસાઈ સર્જિકલમાં કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ દેસાઈ સર ઓફર કરી રહ્યા છે, એ જે એન્ટાયર પ્રોસેસ છે જ્યાં સુધી પેશન્ટ ઠીક ના થઈ જાય એને મેનેજમેન્ટ કહેવાય છે. વેરી નાઇસ, વેરી ગુડ સર, થેન્ક યુ ફોર એક્સપ્લેનિંગ. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. બીજો એક ટોપિક મને જે લોકો જનરલ પબ્લિક પાસેથી જાણવા મળતો હોય છે કે લોકો કહેતા હોય છે કે મને કબજિયાત છે, મને લાંબા સમયથી કબજિયાત છે, મને હું હરડે લેતો હોઉં છું, હું એક કોઈ ડોક્ટર પાસે જઉં છું, તે મને કોઈ દેશી ઉપચાર આપે છે, હું આ કોઈ પાન લઈને ચાવી લઉં છું ને મને સારું થઈ જાય છે, એ કન્ટિન્યુઅસલી હું સાંભળતો હોઉં છું. પણ લોકો એને ક્યારેક લાઇટલી લેતા હોય છે, ક્યારેક ડોક્ટર પાસે જઈને ટ્રીટમેન્ટ કરતા હોય છે. પણ મારે એ સમજવું છે આજે તમારી પાસેથી કે એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એને કઈ રીતે આપણે લેવું જોઈએ જેનાથી કરીને આપણે એમાં કોઈ વર્સ્ટ કેસ ના થાય અને અર્લી આપણે એમને સોલ્વ કરી શકીએ, અથવા તો આપણે એવી ફૂડ હેબિટ્સ ચેન્જ કરી શકીએ કે જેના કારણે એ વસ્તુ સોલ્વ થાય ને કોઈ દવાની કદાચ જરૂરિયાત ના હોય. તો એમના માટે આપણે જાણીશું સર પાસેથી. Right. Constipation is a commonest problem. એમાં 40 પછીનું એજ અને 65 પછી તો lots of people they come with a constipation. Actually constipation એટલે શું આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. પહેલો મિનિંગ કોન્સ્ટિપેશનનો છે stool is hard, એટલે જેને બહાર કાઢવા માટે તાકાત કરવી પડે, જોર કરવું પડે. નંબર ઓફ ટાઈમ્સ ઓલ્ડર ગ્રુપ ઓફ પીપલ એ આંગળી નાખીને બહાર કાઢતા હોય છે, બરાબર છે. એ હાર્ડ સ્ટૂલ અને એની અંદર આંગળીના વડે જે નાક કાઢે છે એમાં અલ્સર ડેવલપ થાય છે અને અલ્સરમાંથી બ્લીડિંગ થાય છે, which we come across very frequently. હવે બેઝિક રીઝન કોઈને ગમે જ નહીં આંગળી નાખવાની, પણ stool is so hard, it is not coming out, it is making lots of force. પણ ઉંમર થાય એટલે પાવર ઓછો થયો તમારો, એટલે because of the discomfort is trying to remove it. That is constipation number 1. Second type of constipation કે patient having a sense of incomplete evacuation, કે મને આમ બરાબર મજા નથી આવતી, જે પૂરું થયું નથી, એટલે એમ કહીને દિવસમાં 3-4 વાર જઈ આવે. Consistency is normal. I repeat, consistency is like a paste normally. That consistency is normal, but patient is having a sense of incomplete evacuation. એટલે દિવસમાં 3-4 વાર જાય અને પછી ઘાસ બરાબર થાય. Third type of constipation is not passing daily. સાહેબ તો 2-3 દિવસે એકવાર જવું પડે. They take it so lightly. હવે 2-3 દિવસે એકવાર જાય એટલે જે અંદર કલેક્ટ થયા કરે એની અંદર થોડુંક પોઈઝનિંગ થતું હોય છે, લોસ ઓફ એપેટાઇટ થતો હોય છે, ફૂડ એબ્સોર્પ્શન, બ્લડ ફોર્મેશન બધું ડેમેજ થતું હોય છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ ઇટ કે આ બધાના થવા માટેના બેઝિક રીઝન જે આપણે પહેલા મેનેજમેન્ટને વાત કરી, એટલે વી ટેક ધી પ્રોપર હિસ્ટ્રી કે પેશન્ટની લાઈફસ્ટાઈલ કેવી છે. પહેલા પેલું તો પર્સન ઇઝ વર્કિંગ આઉટસાઇડ ધ ફિલ્ડ અથવા બહાર જતો હોય તેમાં વોટર લોસ બહુ થતો હોય છે. હવે એને ખ્યાલ ના હોય એટલે પાણી ઓછું પીએ, એટલે લેસ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ઇન્ટેક ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રીઝન ફોર પાર્ટ્સ 2. નંબર 2, ડાયટ. ઘણી બધી વાર ડાયટિંગ કરતા હોય છે પીપલ લાઈક યુ, ધોઝ આર બિઝી ફોર ધ હોલ ડે. એ લોકો બપોરે શું છે કે રોટીને શાક ખાઈ લે, કાં તો કંઈ સલાડ લઈ લે, રાતે લઈને સવારે થોડું લે. They develop always constipation. કારણ કે the diet is not complete. આપણા ડાયટમાં જે ઓરિજિનલ ડાયટરી હેબિટ છે કે દાળ છે, કઢી છે, મગ છે, શાકભાજી છે, દાળ, રોટલી છે, એટલે એની અંદર ડાયટ ફૂલ જાય છે અને સ્ટૂલ બીકમ સોફ્ટ. તમે જ્યારે રોટલીને શાક કે બગડીને શાક ખાઓ ત્યારે સ્ટૂલ બીકમ્સ હાર્ડ અને ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. એટલે ડાયટરી હેબિટ, એટલે પર્સનલ હેબિટમાં વોટર ઇન્ટેક, ડાયટરી હેબિટ. થર્ડ ઇઝ સ્પેસ. ઘણી બધા લોકો આજે મજા નથી આવતી, આમ જગ્યા ખરાબ છે, હવામાં કોણ જાય, એ જે ફિલિંગ છે એ ફિલિંગને તમે એવોઇડ.
અને once the sensation is lost, then it also goes for a constipation. એના પછીનું અગત્યનું કારણ છે વિટામિન B12 અને D3 ડેફિશિયન્સી. એ બોડીમાં ઓછા હોય, those who are vegetarian એને તો ઓછા હોય. અત્યારે એસી ચાલે છે, ઘરમાં એસી, કારમાં એસી, ઓફિસમાં એસી. So there is no exposure to the sunlight. And if there is no exposure to the sunlight, the vitamin D3 is very less. The B12 D3 deficiency can also lead to a constipation. હવે સવાલ એવો આવે છે કે લોકો કહે છે સાહેબ અમે અઠવાડિયે એકવાર દિવેલ, કે મારા દાદા કહેતા હતા, દાદી કહેતા હતા દિવેલ બહુ સરસ. નો સર, દિવેલ લેવાથી જે ફેટ સોલ્યુબલ વાઇટામિન્સ હોય એટલે A, D, E અને K, these four are fat soluble vitamins, means they are dissolved in fatty food. So there is always a deficiency of these vitamins when you take castor oil. Isargol is fine, it is safe, you can have it. બાકી આયુર્વેદિક દવાનું મારું નોલેજ નથી એના માટેનું, પણ આઈ કેન રેસ્ટ એશ્યોર કે એ બધી ગોળીઓ જુદી જગ્યાએ લોંગ સમય માટે જો લેવામાં આવે તો બોડીમાં નુકસાન કરે છે. અને આંતરડાનો જે મુવમેન્ટ છે, એટલે અમારી ભાષામાં એને પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ કહેવાય, એ ઓછી થતી જાય છે અને એને લીધે કોન્સ્ટિપેશન થતું હોય છે. એટલે કોન્સ્ટિપેશન માટેની ટ્રીટમેન્ટ ઇન શોર્ટ, we need a detailed history. Second is a proper dietary habit. જે બાપ દાદાના વખતથી ચાલતી હતી કે સવારે નાસ્તો કરો, લંચ લો, ડિનર લો, ફૂલ ડાયટ, લોટ્સ ઓફ સ્વીટ. બરાબર. અત્યારે બધું ચાલે છે રફેજ લો અને ફાઈબર લો ને. See, I don't understand why to go for a fiber diet. Our routine diet is full of fiber. But we avoid that and we go for a artificial food. So in my opinion, if you take your regular diet, take plenty of fruit, you maintain your vitamins level, regular habits, so constipation can be avoided very well. Even though it persists, then you must make contact with the doctor. Why? Constipation થવા માટે ઘણીવાર અંદરના જે ગેંગ્લિયોન હોય છે એ વીક હોય તો પણ થઈ શકતું હોય, અથવા તો ઓલ્ડર ગ્રુપ ઓફમાં અંદર કોઈ ગાંઠ ડેવલપ થતી હોય તો ધીમે ધીમે કબજિયાત વધતી જાય. એટલે રૂટીન કોન્સ્ટિપેશન એન્ડ ઇન્ક્રીઝિંગ કોન્સ્ટિપેશન. નોર્મલ હેબિટ તમને લાગે હવે મને જુલાબની ગોળી 2 લેવી પડે છે, પછી 2 મહિના પછી 3 લેવી પડે છે, સ્ટૂલ હાર્ડ થાય છે, then always make contact with a gastrointestinal doctor, surgeon who is being best friend of. ઓકે, વેરી નાઇસ. આપણને ખબર પડી કે કઈ રીતે જે આ છે એ થતું હોય છે અને એનું કઈ રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકાય, એને શું શું વસ્તુ આપણે જોવાની રહે છે જો કોન્સ્ટિપેશન થતું હોય છે તો. સો આપણે હજુ એક વસ્તુ આમાં જાણવા માંગીશું કે કોઈ એવી ફૂડ હેબિટ અથવા કોઈ એવા ફૂડ હોય છે કે એવા કોઈ લિક્વિડ હોય છે જે આપણે ડેઈલી યુઝમાં લેતા હોય છે, અથવા કોઈ ડ્રાય ફ્રૂટ્સ હોય છે, તો એવા કોઈ સજેશન, હું એવું નથી કહેતો કે એ જ લેવું જોઈએ, પણ કોઈ એવા સજેશન જે કોઈ નોર્મલ માણસ છે એમને કોઈ વખત થતું હોય અને કોઈ ફૂડ હેબિટથી જો એમને ચેન્જીસ લાવવાનો પ્રયાસ કરતા હોય અને એમને કોઈ ફૂડ લેવું હોય તો એવા કોઈ સજેશન, ફૂડ ડાયટરી રિલેટેડ સજેશન્સ ખરા સર? Sure. વેજીટેબલ સૂપ, મિક્સ વેજીટેબલ સૂપ, ટોમેટો સૂપ લઈ શકાય. અંજીર ઇઝ અ વેરી ગુડ લક્ઝેટિવ, સેફ. એમાં કેલ્શિયમ બી આવી જાય, આયર્ન બી આવી જાય અને લોટ્સ ઓફ ધી મિનરલ્સ આર ધેર, દેટ ઇઝ ઓલવેઝ ઇન્ક્લુડેડ. સો એક અંજીર રાતે પલાળી રાખો, એટલા માટે કે ઉપર ડસ્ટ ચોંટેલી હોય. પલાળવાથી આખી રાત પાણીમાં રહે, ઉપરની ડસ્ટ સવારે કાઢી દાંત સારા તો ચાવીને ખાઈ જાઓ, કાં તો મિલ્ક શેક બનાવીને પી જાઓ. એક ખજૂર. ડ્રાય ફ્રૂટની અંદર અગેન 2 બદામ, 2 કાજુ, 1 અખરોટ, ઇફ ફાઇનાન્સ કેન એફોર્ડ યુ, રાઈટ. પણ વેજીટેબલ તો બધાને એફોર્ડ થાય જ. અને plenty of water. The normal water requirement in summer is around 3 to 4 liters in 24 hours. And if it is winter or monsoon cold season, it is 2.5 to 3 liters. એટલો જ વોટર ઇન્ટેક થાય. લીફી વેજીટેબલ્સ, મગજ શાંત હોય, ટેન્શન ના અને ક્વાઇટ લાઈફ હોય તો કોન્સ્ટિપેશન કેન બી એવોઇડેડ કમ્પ્લીટલી. ઓકે, આપણે સમજ્યું કે કઈ રીતે નાની મોટી ફૂડ હેબિટ જે ઘરમાં જ હોય છે એને ચેન્જ કરીને કરીએ અથવા ચેન્જ કરીએ આપણી લાઈફસ્ટાઈલની અંદર તો એ કઈ રીતે આપણને બેનિફિશિયલ થઈ શકતી હોય. સર એક પોઈન્ટ કીધો છે વેજીટેબલ્સ. હવે વેજીટેબલ્સ આપણે જ્યારે સમજીએ ત્યારે આપણે એવું સમજતા હોઈએ છીએ કે શાકમાં બનાવીને ખાવાનું, સૂપ કરવાનું કે શું કરવાનું, તો એ પણ જાણવા માંગીશું કે વેજીટેબલને કયા ઇન્ટેકમાં લેવાથી બેસ્ટ રિઝલ્ટ મળતા હોય છે. લીફી વેજીટેબલ્સ એટલે જેને આપણે ભાજી કહીએ છીએ એ પ્રકારની. પણ અગેન વન સિરિયસ પોઈન્ટ એટ ધીસ લેવલ કે આ બધીની અત્યારે જે કેમિકલ છાંટવામાં આવી રહ્યા છે દેટ ઇઝ વેરી ડેન્જરસ.
એટલે જો તમારે ભાજી ખાવી હોય, દાખલા તરીકે ટામેટા છે, કાકડી છે, ગાજર છે, ફણસી છે, ફ્લાવર છે, કોબી છે, એ બધાને પણ યુ હેવ ટુ વોશ ઇટ thoroughly. I really mean it. Means કે ઇવન કોબી જો તેના પત્તા કાઢી અને એને પાણીથી સાફ કરી, ક્રશ કરી, કાં તો અને ગરમ પાણીમાં બોઇલ કરી, જે મસાલો તમારે રોટી નાખવો એ નાખી શકો, પણ વિધાઉટ વોશિંગ ઇટ પ્રોપરલી એવોઇડ ઇટ. કારણ કે બધી જે બ્રાસિકા ફેમિલી પન્નાવાળી જે વેજીટેબલ્સ આવે, ઇટ ઇઝ ફુલ ઓફ H. pylori infection, which is a burning problem all over the world. So I made a special research work on H. pylori dates back in 1991. Okay. Right. Okay. So generally it is found in two class of people. Number one, the vegetable ધોયા વગર ફટફટ બહારથી લાય એ ખાઈ જતા હોય છે, એમાં it is very common. આ ઓર્ગેનિઝમ એની અંદર આવેલા હોય છે. એટલે સેકન્ડ રીઝન, સવારે જે લોકો બ્રશ કર્યા વગર ખાતા હોય છે, ઘણા બધાનું માનવું હોય છે કે સવારે નૈણા કોઠે આપણે પાણી પીએ તો બહુ સારું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? સવારે ઉઠીએ ત્યારે મોઢામાંથી વાસ આવતી હોય છે, પત્ની હોય તો એ ના પડે કે ત્યાં મોઢું સાફ કરી નાખે, તો એ અંદર કેવી રીતે નાખાય? It's a common answer, right? But even though I don't know how people accept it and how people are saying that, but to me lots of work has been done all over the world. એ જે રાતના આપણો કન્ટ્રી છે ને, એટલે કોલ્ડ કન્ટ્રી, હોટ કન્ટ્રી. હોટ કન્ટ્રીની અંદર આપણે વાઇન નથી લેતા. હોટ કન્ટ્રી એટલે આખી રાત જે રાતે ખાધું હોય એના પાર્ટિકલ્સ અંદર ભરાયેલા હોય છે, એનું ફર્મેન્ટેશન થાય અને એમાંથી H. pylori ઓર્ગેનિઝમ ડેવલપ થાય. એટલે ઓલવેઝ બ્રશ યોર ટીથ ઇન ધ મોર્નિંગ. વી ઓલવેઝ સે કે બેડ ટી ઇઝ અ બેડ ટી, right? For cold country it is fine because people are used to taking wine, right? So all organisms which are there, they are killed. આપણા બધા અંદર જ બેઠા હોય છે સવારથી, અને આપણે અંદર નાખીએ, અને H. pylori ઇન્ફેક્શન સ્ટમકમાં લાગ્યા પછી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇરેડિકેટ. અત્યારે સરસ સરસ દવાઓ મળે છે, ઘણું બધું ક્યોર થાય છે, પણ ઇટ્સ અ ડિફિકલ્ટ પ્રોબ્લેમ. સો ઇટ ઇઝ બેટર ટુ એવોઇડ ઇટ. આટલી વસ્તુ જો ધ્યાનમાં. અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે બાપ દાદાના સમયમાં તાંબાના વાસણમાં જે પાણી પીતા હતા, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે જતું રહ્યું, હવે સ્ટીલ અને પ્લાસ્ટિક આવી ગયા બધા, બરાબર છે, માટલા બંધ થઈ ગયા. તાંબાના ગળામાં જો તમે પાણી, ડિફિકલ્ટ ટુ આન્સર ઓન મેડિકલ બેકગ્રાઉન્ડ, પણ ધીસ ઇઝ વોટ આઈ ઓબ્ઝર્વ, કે 12 કલાક એમાં પાણી ભરી રાખો. તમારે ઠંડુ પીવો તો યુ કેન પુટ ડાઉન ધ જગ ઇન અ ફ્રીઝ એન્ડ હેવ ઇટ. 12 કલાક તાંબાના લોટામાં ભરેલું પાણી જો પીવામાં આવે તો ડેફિનેટલી એનાથી કોન્સ્ટિપેશન બી અવોઇડ થાય અને બીજા ઘણા બધા રોગ પ્રિવેન્ટ કરી છે. બહુ જ સરસ માહિતી આપી છે સરે આપણને આજે, જેનાથી ઘણો બધો ફાયદો થવાનો છે. તો તમને જો આ વિડીયો મળી રહ્યો છે અને તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારી આજુબાજુમાં કોઈને આવા પ્રોબ્લેમ છે, તો ડેફિનેટલી આ વિડીયોને શેર કરજો, જેમનાથી જેટલા બને એટલા વધારે લોકોને આપણે મદદ કરી શકીશું. હવે બીજો એક પ્રોબ્લેમ હું જનરલી જોતો હોઉં છું, હું ઘણી બધી જગ્યાએ જતો હોઉં છું અને ઘણા બધા લોકો મારી સાથે ટચમાં આવતા હોય છે, અને લોકોની એક કમ્પ્લેન હોય છે કે હું જમી લઉં છું ત્યારે મને જમ્યા પછી જે ફૂડ પાછું આવે છે મોઢામાં, મને જમ્યા પછી ઘણીવાર ખાટા ઓડકાર આવે છે, ખાટી એક લિક્વિડ મારા મોઢામાં આવે છે, અને જે ઇરિટેશન કરતું હોય છે. ઘણી બધી વખત એ જ વસ્તુ જે મોઢાના પાર્ટથી લઈને જે ઇસોફિગસ કહેવાય, અન્નનળી કહેવાય, એની અંદર બર્નિંગ થતું હોય છે. તો એ કઈ રીતે થતું હોય છે અને એને શું કહેવાતું હોય છે મેડિકલ ટર્મ્સમાં, અને એમની ટ્રીટમેન્ટ શું છે, એ બધું આપણે સર પાસેથી સમજીશું. તમે જોઈ શકો છો કે સાગરભાઈ આટલા ડિટેલ ક્વેશ્ચન પૂછે તો પેશન્ટ સાથે અમારું શું થતું હશે. કારણ કે ઈ રેસ્ટોરન્ટ રાઈટ, અત્યારનો ધી કોમન પ્રોબ્લેમ છે GERD અને GERD કે છે. GERD એટલે ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ. સ્ટમકમાંથી જે ખાધું બહાર આવે એને GERD કહીએ. ઇન માય પ્રેક્ટિસ, એટલે જે એન્ડોસ્કોપી કરું છું એમાં ઓલમોસ્ટ 25 to 30% પેશન્ટ આર હેવિંગ GERD, અને ઓલ યંગર એજ બાય એન્ડ લાર્જ. હવે એ કેમ થાય? GERD થવાના રીઝન્સ, there are many reasons. Let me put down in two different ways. First is our metabolic reason. Metabolic we take later on, but iatrogenic, આપણે પોતે ક્રિએટ કરેલા પ્રોબ્લેમ, એ આપણે પહેલા વાત કરીએ. એટલે એની અંદર પહેલામાં પહેલું જે આવે છે ઓવર ઇટિંગ. હોટલમાં જઈએ, મોંઘી મોંઘી ડીશ મંગાવી હોય, થાય ચલો ભૂખ લાગી છે, બતાવી દો, ફેંક્યા ખાઓ. એ જે ટેન્ડન્સી છે એમાં વી ગો ઓન ઇટિંગ. હવે સ્ટમક હેઝ ગોટ અ ફિક્સ કેપેસિટી. And let us understand the anatomy. ફૂડ પાઇપ ઉપર વાલ હોય, નીચે વાલ આવે, પછી ઓજરી ચાલુ થાય સ્ટમક. એટલે એ બે ઇસોફેગસ અને સ્ટમકની વચ્ચે ભગવાનને વાલ આપે, બહુ સરસ વાલ છે, એ બંધ રહેશે.
ખાવાનું ખાઈએ ત્યારે વાલ ઓપન થાય, ખોરાક ઉધીરવા પડે એટલે વાલ બંધ થઈ જાય. દેટ ઇઝ ધ મિકેનિઝમ. ખાવાની સ્ટમક ફૂલ થાય પણ આગળ જવાનો જે વાલ હોય છે બંધ. હવે બાય ઓવર ઇટિંગ ધી સ્ટમક ઇઝ સ્ટ્રેચ્ડ, અને સ્ટ્રેચ થાય એટલે જે વાલ જે ક્લોઝ થઈ તો બસ સિમ્પલ મિકેનિઝમ. એટલે ઓપન થાય એટલે ફૂડ વિલ કમ આઉટ. તમે મુવમેન્ટ કરો, જરા જોરથી વાત કરો, પેટ દબાય, સુઈ જાઓ, પડખે સૂવો એટલે ઇટ હેઝ ટુ કમ આઉટ. એટલે ફર્સ્ટ પ્રોબ્લેમ ઇઝ ઓવર ઇટિંગ. સો પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે કીપ યોર સ્ટમક 15 to 20% empty. So GRD, if it is because of that, it will be avoided. Second important point, taking habit of excessive water while taking food. જમતી વખતે લોકો 2 લોટા ભરીને પાણી પી જાય. ઘણા સવારના પરમાં ઉઠીને કે મને તો 2 લોટા પાણી પીવું તો જ મને આમ જરા કોલ આવે તો કે નો સર, ગોડ હેઝ નોટ મેડ ધીસ મિકેનિઝમ. ઉપરવાળો વર્ષોથી એક જ મોડેલ બનાવે છે, એમાં કોઈ ચેન્જ થયો નથી. એટલે વી કેનોટ આસ્ક ગોડ ટુ ચેન્જ હિઝ મિકેનિઝમ એઝ પર અવર ડિઝાયર. એટલે પાણી જમતી વખતે ઓછામાં ઓછું, બરાબર છે. જમતી વખતે અને જમ્યા પછી અડધો કલાક સુધી યુ કેન ટેક હાફ ગ્લાસ ઓફ વોટર, નોટ બિયોન્ડ ઇટ. અડધો કલાક પછી તમારે જેટલી ઈચ્છા હોય લઈ શકો. ધ રીઝન ઇઝ ધેટ બાય ટેકિંગ મોર અમાઉન્ટ ઓફ વોટર ધી ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આર ડાયલ્યુટેડ, અને સ્ટમક તમે પેટ ભરીને ખાધું અને પાણીના માટે ફૂલી જાય. સેમ મિકેનિઝમ અગેન વર્ક્સ. ત્રીજું, જમ્યા પછી તમારે પેટ દબાય એવી કોઈ એક્ટિવિટી નહીં કરવાની. અને ફિમેલમાં ઇટ ઇઝ વેરી કોમન કે રસોડું સાફ કરવાનો, કે નીચેથી સાફ કરવાનો, વાસણો સાફ કરવાના, કચરા પોતા કરવાના. એવોઇડ ધીસ ફોર એટલીસ્ટ 2 hours after food. In males also people are walking. If I'm to જમવા જઈએ અડધો કલાક ચાલવા જેવું છે. No sir, it is wrong. Why? I am giving you a scientific answer. કે જમ્યા પછી ખોરાક પચાવવા માટે એને વધારે એમાઉન્ટ ઓફ બ્લડની જરૂર છે. એટલે બ્લડ હેઝ ટુ ગો મોર ટવર્ડ સ્ટમક. એટલે સ્ટમક સર્ક્યુલેશન ઓટોમેટિકલી ઇન્ક્રીઝ, અને બ્રેઇનના સર્ક્યુલેશન ડાઉન થાય. એટલે ખ્યાલ હતો જમ્યા પછી આપણને જે ઊંઘ આવે છે, રીઝન ઇઝ ધેટ. હવે એની જગ્યાએ તમે ચાલવાનું કરો એટલે ધી મોર અમાઉન્ટ ઓફ બ્લડ ઇઝ ગોઈંગ ટુવર્ડ્સ લેગ્સ because he is working, you are walking. So when the blood amount circulation is more to the lower limb, his leg, it is going less to the stomach, and digestion becomes weak automatically. So ચાલુ હોય તો જમતા પહેલા ચાલી લો, કાં તો જમવાના 2-3 કલાક પછી ચાલો. The third diabetes. આ મેં કોમન ડિસીઝની વાત કરી છે આપણે. ડાયાબિટીસ વાળાને જે છે એ વાલ થોડો ઓટોમેટિક બીકોઝ ઓફ ધ ડિસીઝ ખુલતો હોય છે. એના પછીનું રીઝન ઇઝ એનિમિયા, જેનું હિમોગ્લોબિન ઓછું રચ્યું હોય એને ઓપનનેસ. થર્ડ રીઝન ઇઝ હાઇપોથાઇરોઇડિઝમ. થાઇરોઇડ જે લોકોનું વીક હોય એ લોકોનો વાલ ખુલ્લો જાય છે. ફોર્થ ઇઝ હાઇપોપ્રોટીનિમિયા. પ્રોટીન લેવલ બેઝિકલી જ્યાં ઓછું હોય ત્યાં વાલ એક ખુલ્લો જ રહેતો હોય છે. ફિફ્થ ઇઝ obese people, fat. Because of that, the valve doesn't get closed, completely remains open. એટલે excessive fat, excessive weight અને આ બાકીની જે વસ્તુઓ કઈ એની અંદર valve opened up because of the disease. So in that case, GRD can be corrected only by treating the disease first. Otherwise, GRD cannot be corrected. એના પછીનું જે કોમન છે જે અત્યારે ચાલી રહ્યું છે હાર્ટ અસરનિયા. હાર્ટ અસરનિયા આપણે લોકો ભરાઈ જાય છે, હવે શું છે? ઓપરેશન કરવા પડશે? નો સર, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ. ટિલ ટુડે આઈ સેડ ધી અમાઉન્ટ. અત્યાર સુધીમાં મારા ફક્ત 5 જ પેશન્ટને હાર્ટ સર્નિયાવાળાને ઓપરેશનની જરૂર પડી છે. ધ રીઝન ઇઝ ધેટ આઈ એમ ગિવિંગ ધી આન્સર. હાર્ટ સર્નિયા એટલે સ્ટમકનો પાર્ટ જે ડાયાફ્રામ એટલે ઉદર પટ્ટીથી નીચે હોય છે એ ખસીને ઉપર આવતો, એને હાર્ટ સર્નિયા કહેવાય. એની અંદર પર્સનલ હેબિટ, ડાયટરી હેબિટ, એની વે ઓફ લિવિંગ લાઈફ એ કરેક્ટ કરો એટલે there is a specific line of treatment. એ જો આપવામાં આવે તો ધીસ કેન બી પ્રિવેન્ટેડ વેરી વેલ. અને એક ડિક્ટમ ફિક્સ છે કે જો તમે આ ટ્રીટમેન્ટ આપો અને 2 વર્ષ સુધી પેશન્ટને તકલીફ ચાલુ રહે, અલ્સરેશન થાય, વોમિટિંગ થાય, કોકવાર બ્લડ આવે, then he needs surgery through laparoscope which is done at my place. Otherwise it is not required. એટલે હાર્ટ અસરનિયાથી લોકો અમારી પાસે હશે ને તો હાર્ટ અસરનિયા થઈ હવે શું થશે? Don't get excited, don't get panic. It is a common condition. If you manage it properly, operation can be avoided. So these are the things where the GRD happens. And the last point I say, આવા લોકોએ બને ત્યાં સુધી ઊંધા નહીં સુઈ જવું.
આપણે આ બધું જ સમજ્યા ડોક્ટર જીતેન્દ્ર દેસાઈ પાસેથી. થેન્ક યુ વેરી મચ સર ફોર એક્સપ્લેનિંગ એવરીથિંગ ઇન ડિટેલ. our audience will definitely share this video to whoever they want to, કે જેમને આવા પ્રોબ્લેમ્સ જનરલી હોય છે અથવા એ લોકો સમજવા માંગતા હોય છે. અને હું એક વાત કહેવા માંગીશ કે જે અહીંયા આપણે બેઠા છીએ જે જગ્યાએ આજે દેસાઈ સર્જિકલ હોસ્પિટલ જે દાંડિયા બજાર રોડ પર છે રાવપુરામાં, ત્યાં 24 કલાક ઓપન હોય છે અને તમે ગમે ત્યારે આવીને કોઈ પણ આમાંથી જે આપણે ટોપિકમાં વાત કરી એના માટે કન્સલ્ટેશન બુક કરી શકો છો, પ્રાયર અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. અને જે મંડે ટુ ફ્રાઈડે ઓપન હોય છે અને પ્રાયર અપોઇન્ટમેન્ટથી તમે એક કન્સલ્ટેશન લઈ શકો છો અને ડોક્ટર પાસેથી સમજી શકો છો કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. એકવાર જરૂરથી એ સ્ટેપ લેવું જરૂરી છે કે તમે ડોક્ટર પાસે જઈ રહ્યા છો અગર તમને કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે. પ્રોબ્લેમ આવી રહ્યો છે અને આપણે ઘરે બેઠા રહીએ છીએ અને કાલે ખાલી ઘરે બેસીને કોઈ ડોક્ટરને કે ફેમિલી ફિઝિશિયનને ફોન કરીને કોઈ મેડિકલમાંથી દવા લઈ રહ્યા છીએ તો એ મુશ્કેલી આગળ જઈને થઈ શકે છે. તો એ જેન્યુઅન રિક્વેસ્ટ છે બધાને કે આવું ન કરવું જોઈએ. જો કોઈ પ્રોબ્લેમ તમને ફેસ થઈ રહ્યો છે પ્લીઝ કન્સલ્ટ ટુ ધ ડોક્ટર. નિયર બાય જ્યાં પણ તમે રહો છો, કોઈ પણ સિટીમાં રહો છો, કોઈ ફિઝિશિયન હોય છે એમને બતાવી શકો છો. અને જો આવા બધા પ્રકારના કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોઈ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટને બતાવી શકો છો નિયર બાય. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ શેર ધીસ વિડીયો. થેન્ક યુ.